આજે આપણે ધોરણ 10 ગણિતમાં આગળ કાટકોણ ત્રિકોણમિતીય વિધેયોમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છીએ. ત્રિકોણમિતીય વિધેયોમાં જેમાં એવું છે કે તમે આગળના ધોરણમાં એવું આપણે અત્યાર સુધીમાં જે દાખલા કર્યા છે કિંમત શોધો અને વિશિષ્ટ દાખલા ઘણા બધા થઈ ગયા છે. તમે એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરી હશે. હવે આજે જે આપણે જોવા જઈ રહ્યા છે એનું તમારે ધ્યાન આપવાનું છે કે જ્યારે કોટિકોણ કોને કહેવાય ખબર છે તમને? જ્યારે આપણી પાસે ત્રિકોણ છે, આ ત્રિકોણ જે છે, આ જે ખૂણો છે અને આ જે ત્રિકોણની વાત કરીએ, આ ખૂણો જે 90° નો હોય, માનો કે આ ત્રિકોણ ABC છે, બરાબર છે. આ ખૂણો જો 90 હોય છે, ખૂણો B 90 છે. તો તમે એવું શીખીને આવેલા છો કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બાકીના જે બે ખૂણા છે એમના માપ 90 કરતા કેવા હશે? ખૂણા A અને ખૂણા C ના માપ 90 કરતા નાના હશે. આ તમને ખબર છે. એટલે આ બંનેનો જે સરવાળો થાય છે એ બંનેનો સરવાળો 90 થશે અને બીનું જો 90 હોય, કાટકોણ ત્રિકોણમાં આપણે અગાઉ પણ કહી ચૂકેલા છે કે કાટકોણ ત્રિકોણમાં એક કાટખૂણો હોય તો બાકીના બે ખૂણા લંબકોણ હોય છે. એવી જ રીતે ગુરુકોણ ત્રિકોણમાં ગુરુકોણ સિવાયના બાકીના બે ખૂણા લઘુકોણ હોય છે અને લઘુકોણ ત્રિકોણમાં ત્રણેય ખૂણા લઘુકોણ હોય છે, મતલબ 90 થશે. હવે આપણને જો ખબર છે કે B નું માપ 90 છે, A અને C નું માપ નો સરવાળો 90 થાય છે, એટલે કે આ બંનેના ખૂણાનો સરવાળો 90 થતો હોય તો ખૂણો A અને ખૂણો C એકબીજાના શું કહેવામાં આવે છે? એ તમે ભણેલા છો, એકબીજાના કોટિકોણ કહેવાય. આ તમે જાણો છો, બરાબર છે. હવે આપણે એવું કરવાનું છે કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો તમને ખબર છે 180 થાય છે, બરાબર. હવે તમે આમાં B નું માપ જો 90 મૂકી દો અને ખૂણા C નું માપ શોધી કાઢશો A અને C નું, તો તમે મેં આમ આગળ લખી રહ્યું કે ખૂણો A ખૂણો C બરાબર 180 90 બરાબર આપણને કેટલા મળશે? 90, જે મેં પહેલા તમને લખી દીધું છે. એટલે કે ખૂણો A ખૂણો C બરાબર 90. હવે અહીંયા એવું થાય છે, આપણને એવું ખબર છે કે આ ખૂણાની આ પાસેની બાજુ હોય તો આ ખૂણાની આ પાસેની થાય છે, એ આપણે ભણી ગયેલા છે. અને આ ખૂણાની આ સામેની બાજુ તો આ ખૂણાની આ સામેની, મતલબ કે sin A નું મૂલ્ય અને cos C નું મૂલ્ય સમાન થાય છે, બરાબર. કોઈ પણ ખૂણાની સામેની બાજુ લઘુકોણમાં A ની સામેની બાજુ BC થશે અને C ની પાસેની બાજુ BC છે. A ની સામેની બાજુ BC છે અને C ની પાસેની બાજુ BC છે. એ વખતે તમારે જ્યારે તમે sin A નું મૂલ્ય શોધો તો cos C આ બંને મૂલ્ય સરખા રહે. તે કેવી રીતે ખબર? તો અહીંયા આપણે કામ કરીએ, ખૂણો A બરાબર 90 - C કરીએ. હવે તમે અહીંયા ધ્યાન આપો, માનો કે હું અહીંયા એવું લખું છું કે sin A બરાબર સાબા ભાગ્યા કર્ણ. આ તમને પહેલા જ કીધું છે, સા તમારે યાદ રાખવાનું. એટલે આને કહેવામાં આવશે કર્ણ. એટલે આપણને મળશે BC ભાગ્યા AC. હવે મારે cos C જોઈએ છે તો હું શું લખીશ? તો cos C બરાબર પાબા ભાગ્યા કર્ણ. તો cos C ની પાસેની બાજુ BC થશે અને કર્ણ છે. હવે તમે જો આ બંને મૂલ્યો કેવા થઈ ગયા? સરખા. ક્યારે સરખા થાય? તો sin A બરાબર તમે જ્યારે એની સામે sin 90 - C લખો ત્યારે આ બંને મૂલ્યો sin A બરાબર sin 90 - C, તો sin માંથી વિધેય બદલાઈને શું બની જશે? cos. તો તમે જુઓ છો, આ જોઈશો કે sin A બરાબર cos A, એટલે 90 - C ખૂણો બાદ થાય ત્યારે વિધેય બદલાય છે. sin ત્રિકોણમિતીય ગુણોત્તરો બદલાય કહીએ તો પણ ચાલે. sin નું cos થાય, cos નું sin થાય, cosec નું sec થાય, sec નું cosec થાય, cot નું tan થાય, tan નું cot થાય છે. એટલે આપણે કોટિકોણના ત્રિગુણોત્તરો ભણવાના છે. શું ભણવાના છે? કોટિકોણના ત્રિગુણોત્તરો આપણે ભણવાના છે. બસ આ વસ્તુ તમારા મગજમાં ચાલે તો કામ પૂરું થઈ ગયું. sin A sin 90 - C cos A. હવે હું sin C કર દઉં તો મારે શું લખવાનું? sin 90 - A. તો મને શું મળશે? cos A. એટલે તમને ખબર પડે cos sin C અને cos A ના મૂલ્યો સરખા, કારણ કે sin C ની સામેની બાજુ એવી થાય
તો cos એની પાસેની બાજુએ દેખાય. કર્ણ બંનેમાં આવવાનો છે. બસ આ વસ્તુ જોવાની. હવે હું એવું લખું એટલે હવે તમે મને cos ની વાત કરશો. cos 90 માઈનસ a કરશો તો તમારી પાસે sin a થઈ જશે. બસ એટલે તમારે ખૂણા બદલવાની વાત તમારે કરવાની છે. એવી રીતે tan a હોય તમારી પાસે અને તમે લખશો કે tan 90 માઈનસ c લખો તો તમારી પાસે થઈ જશે cot c. tan માંથી cot થાય 90 માંથી ખૂણો બાદ થાય ત્યારની જ આ વાત કરવાની. બરાબર છે. હવે હું લખું કે tan c લખીશ તો મારે એવું જ લખવાનું tan 90 માઈનસ c. અહીંયા જે ખૂણો એના સિવાયનો ખૂણો કારણ કે 90 તમે લઈ લીધેલા છે. આ ખૂણા તમે ઉપયોગ કરી નાખો છો એટલે વિધેય બદલાય છે. એટલે અહીંયા થશે cot a. એવી રીતે sec a હોય તમારી પાસે તો sec 90 માઈનસ c કરી દેવાનું. sec 90 માઈનસ અહીંયા જે ખૂણો એના સિવાયનો ખૂણો અહીંયા આવશે. બરાબર છે. 90 માઈનસ c કરશો એટલે ઓટોમેટિકલી cosec c થઈ જશે. અને sec c લેશો તો sec 90 માઈનસ c થાય તો cosec c થઈ જશે. બસ આ વસ્તુ ધ્યાન તમારે રાખવાનું છે. એટલે લઘુકોણ હોય ત્યારે જ આ વસ્તુ ચેન્જ થતી હોય છે. એટલે આવી રીતે તમે જેમ કે sec c માં sec 90 માઈનસ cosec તો cosec એ આપેલું હોય તો sec cosec 90 માઈનસ c કરો એટલે sec થઈ જશે. એટલે ઊંધું થઈ જાય. જોઈ લો cosec એ હોય તો આપણે આવું લખી શકીએ ને cosec 90 માઈનસ c જે એનો ખૂણો એ સિવાયનો ખૂણો એ લખી દે એટલે ઓટોમેટિકલી શું થઈ જશે sec c. તો cosec a અને sec c cosec a sec c sec a cosec c cot a tan c tan a cot sin c cos a cos a sin આ રીતે છે. એટલે જ્યારે તમને રકમ આપેલી હોય છે ત્યારે આને કહેવામાં આવે છે ખોટી પૂર્ણાંકની ગુણોત્તર. ખૂણાઓ બદલાય છે. ખૂણાનું નામ જ્યારે બદલાય છે ત્યારે વિધેય પણ બદલાઈ જાય છે. આવી આપણે વાતો કરવાની છે. બરાબર. એટલે આ વિધેય છે ખોટી કોણની એક જોડના રચાતા બંને ખૂણા હંમેશા લઘુકોણ હોય છે. થીટા અને 90 ના ખૂણાઓ માટે અમુક 0 માટે હોય 0 અને 90 માટે તો અમુક વ્યાખ્યાયિત છે તમને ખબર છે તેના મૂલ્યો મળે નહીં. માનો કે આપણને ખબર છે કે sec 0 તો આપણને 0 મળશે કારણ કે cosec 0 0 પણ તમને sec 90 આપે તો શું થાય તો cos 90 ની વેલ્યુ શું છે 0. બરાબર. cos 0 ની વેલ્યુ 0 છે અને તમને sec એ કહે તો 1/0 થાય અને 1/0 થાય તો અવ્યાખ્યાયિત હોય છે. અંશમાં કોઈ પણ રકમ છેદમાં 0 હોય તે અવ્યાખ્યાયિત છે. આપણે કોષ્ટકની અંદર આ વાત કરી દીધી છે. બરાબર છે. એટલે અમુક 0 અને 90 અંશ માટે અવ્યાખ્યાયિત આવે છે એનો ઉપયોગ બને ત્યાં સુધી થશે નહીં. બસ આપણે આ દાખલા આધારિત આપણે અભ્યાસ ખોટી કોણના ત્રિગુણોત્તરો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખોટી કોણના ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે કે વિધેય sin cos tan cot cosec અને sec ને વિધેયો કહેવામાં આવે છે. અત્યારે તમે ગુણોત્તર એને વિધેય તરીકે ઓળખવામાં આવે છે. બસ આ વસ્તુ તમે 90 માંથી બાદ કરતા એટલે તમારું રકમ બદલાઈ જાય છે. એટલે sin ના a ખૂણાનું જે મૂલ્ય છે એ cos ના c ખૂણા માટે થઈ જાય. બસ. અને sin ના c ખૂણાનું મૂલ્ય જે થાય એ cos ના a ખૂણા માટે. બસ આ રીતે ત્રિકોણમિતિયના ગુણોત્તરો તમારા બદલવા છે. હવે બહુ સાદી અને સરળ રીતના દાખલા હોય છે. જો તમે ધ્યાન આપો તો થઈ જશે. માનો કે તમારી પાસે કોઈ દાખલો એવો છે કે tan 65/cot 25 આનો નિયમ એક છે સાંભળી લો કે આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 90 થાય તો જ આ પ્રોસેસ થઈ શકે. એટલે તમને જે બે ખૂણા આપવામાં આવે છે બે વિધેય એ બંને વિધેયના ખૂણાનો સરવાળો 90 થાય છે જોઈ લેવાનું. અને 90 થતો હોય તો એ બંનેમાંથી તમારે એક જ વિધેય બદલવાનું. બંને બદલશો તો કઈ જવાબ નહીં આવે. આપણે દાખલો જોઈએ એકાદ એટલે આપણે તમને ખબર પડી જશે. બરાબર. જોઈ લો. તો માનો કે તમને એવો દાખલો કોઈ આપવામાં આવે કે cos 25 plus sin 65 cos 25 plus sin 65. બરાબર. હવે તમે એ જોયો અહીંયા 25 અને 65 નો તમારો સરવાળો જોયો 90 થાય છે. હા તો 25 5 ને 5 10 1 3 ને 6 9 90 થઈ ગયા. આ બંનેનો સરવાળો 90 થવો જોઈએ આ રીતે. તો જે બે ખોટી કોણ થશે નહીં તો થશે નહીં. બરાબર. હવે આ બંનેમાંથી એક જ બદલો બંને નહીં. હવે તમારે શરત કરવાની છે કે વિધેય બદલવું કે ખૂણો બદલવો. તો આપણે ખૂણો બદલવાનો વિધેય નહીં. બરાબર. ચલો કે બંનેમાંથી એટલે cos 25
હવે તમારે sin ને બદલવું છે તો પહેલા ખૂણો બદલવો હોય તો અહીંયા sin નું sin રાખો અને અહીંયા લખી દો 90 - 25 અહીંયા જે ખૂણો અહીંયા કરી દેવા 90 માંથી 25 જાય 65 થાય અને જો આ અહીંયા બદલવો હોય તો 90 માંથી 65 કરી દેવા 25 ની જગ્યાએ 65 અથવા 65 એવું ત્યાં સુધી sin હવે sin માંથી શું બનશે આપણે આગળ લખીએ પ્રમાણે તો cos 25 વત્તા sin 90 - 25 એટલે cos 25 વત્તા છે એટલે બંનેનો જવાબ શું થશે 2 cos આ તમારો જવાબ ખ્યાલ આવી ગયો બસ અને કૌંસની બહાર લખવું કરવાનું આની અંદર ના કરશો અને જો આ રકમ તમે આ રીતે કરો માનો કે તમે આને બદલો તો જો cos નો જે ખૂણો છે એ સિવાય બીજો જે ખૂણો છે એમાં લખી દેવાનો એટલે ઓટોમેટિકલી 90 માંથી પાછળ એટલે 25 થઈ જાય હવે અહીંયા લખી દેવાનું sin પાછળ બંનેમાંથી એક જ બદલાય અને જે બેનો સરવાળો 90 થતો હોય એમ જ કરવાનો પછી એવું નહીં કે બેનો સરવાળો 180 થતો હોય એમાં કરવા જશો 110 તો એમાં નહીં થાય હવે cos માંથી શું બની જશે sin 65 વત્તા sin 65 બરાબર શું થશે 2 sin 60 જો બંને જવાબ બરાબર તમે આમાં sin ને બદલો તો 2 cos 25 આમાં cos ને બદલો તો sin જો આની બંને વચ્ચે માઈનસ હોય તો શું જવાબ આવે તો જોઈ લો cos 25 માઈનસ sin 65 તમે આમાં જોશો તો તમને ખબર પડી જશે તો cos 25 માઈનસ sin 90 માઈનસ 25 મેં sin ના ખૂણાને બદલ્યો છે એટલે આગળ જે ખૂણો છે એને બાદ કરવાનો બરાબર હવે જુઓ તમે cos 25 sin નું cos હશે એટલે cos 25 બરાબર ગમે તે રીતે તમે દાખલો કરી શકો હવે હું એનો ગુણાકાર કરું જો બધી રીતના તમને દાખલા ગણી બતાવું છું એટલે તમને અંદાજ આવી જશે બરાબર હવે આપણે ગુણાકાર કરીએ તો શું જવાબ આવે છે cos 25 ગુણ્યા sin 65 તો cos 25 ગુણ્યા sin 90 માઈનસ 25 બરાબર cos 25 ગુણ્યા cos 25 એટલે આપણને મળશે cos સ્ક્વેર 25 બરાબર જો તમે cos ને મળશો cos બદલે તો આપણને sin સ્ક્વેર મળશે જોઈ લો cos 90 માઈનસ 65 ગુણ્યા sin 65 બરાબર sin 65 ગુણ્યા sin 65 બરાબર ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો માનો કે તમે અંશ છેદ કરવાનો તો કેટલા બધા થઈ શકે છે તમને ખબર પડી જશે કે મેં એક જ ઉદાહરણમાં કેટલી રીતનો ઉપયોગ કરી દીધો છે તો હવે ગુણોત્તર કરીશું બંનેનો cos 25 છેદમાં sin 25 cos 25 છેદમાં sin 25 ત્યારે શું જવાબ આવે છે જ્યારે આ એક જ ઘાત છે cos અને sin માં એક જ ઘાત આપણે વિધેય આપી છે ત્યારની આપણે આ વાત થઈ છે બરાબર હવે આપણે આગળ જોઈએ કે શું આવે છે આપણે ગુણોત્તર કરો તો sin 25 65 છેદમાં cos 25 કરી ગમે તે રીતે તમે ચેન્જ કરો ઉપર નીચે બંને માટે એક તો બદલવાનું છે બરાબર એ તમને ખબર છે અને બદલશો તો તમને ખબર પડશે કે ખરેખર જવાબ શું આવે છે બરાબર એટલે જોઈએ આપણે એનો ઉપયોગ કરીએ તો જુઓ તમે હવે sin 65 છેદમાં cos 25 બરાબર બંનેમાંથી કોઈ પણ એક બની શકો sin 90 માઈનસ 25 કરો અને છેદમાં cos 25 બંનેમાંથી એક જ બદલાયો આનો નિયમ છે એટલે sin માંથી શું બની જશે cos 25 છેદમાં cos 25 બરાબર એટલા બંને મેળવી શકો જો તમે નીચેનું બદલશો તો sin થશે or sin 65 છેદમાં cos 25 બરાબર sin 65 અમારા cos બદલવો હોય તો 90 માંથી કેટલા બાદ કરવા પડે તો એનો જે ખૂણો એ સિવાયનો
છેદમાં sin આ બંને પણ ઉડી જાય એટલે જવાબ આવી જાય. બરાબર એટલે તમે જોઈ શકો છો કે જવાબ ગમે તે રીતે થઈ છે. એટલે તમે પ્લસ નો પણ કર્યું માઈનસ નો પણ થશે. બરાબર પણ આમાં શરત એક છે જો અહીંયા એક વસ્તુ ફેરફાર થાય છે. જ્યારે પ્લસ હોય તો જવાબ અલગ માઈનસ હોય તો બંનેમાં 0 જ આવશે કારણ કે તમે sin ની બદલે cos નો લો જવાબ 0 આવશે. ગુણાકાર કરશો તો બી જવાબ અલગ આવશે અને બાદબાકી અને ગુણોત્તરમાં એટલે ભાગાકારની રીતમાં જવાબ સરખો આવશે. બાદબાકી અને ભાગાકારની રીતમાં જવાબ. હવે આપણે આનો વર્ગો કરીએ. આ બધા જ ઉદાહરણો છે સમજી લો તમારે. ઉદાહરણ 1 બરાબર છે એની જોડમાં. ઉદાહરણ 2 બરાબર છે. ઉદાહરણ 3 આઈ છે. ઉદાહરણ 4 તમે ગમે તે રીતે દાખલો ગણી શકો છો અથવા કરો તો જવાબ એ પ્રમાણે તમારો સેટ થઈ જતો હોય છે. હવે જો તમે વર્ગો કરો તો ઉદાહરણ નંબર બદલાઈ જશે. હવે જ્યારે હું વર્ગ કરું છું ત્યારે હું ઉદાહરણ બધા બદલી નાખીશ. બરાબર એ પણ તમે ધ્યાન રાખો. જ્યારે હું વર્ગ કરું છું ત્યારે શું થશે જોઈ લો. તો આપણે ઉદાહરણ બદલી નાખીએ. 5 6 થઈ ગયા તમારો સમજીમાં. હવે આપણે ઉદાહરણ બદલાઈ જશે. બરાબર છે જોઈ લેજો. હવે છઠ્ઠું અથવા સાતમું ઉદાહરણ છે. જો અહીંયા વર્ગ કરું છું ખૂણાનો વર્ગ ક્યારે હોય નહીં. ગુણોત્તર પર તમારે વર્ગ કરવાનો છે. ક્યાં કરવાનો છે? ગુણોત્તર પર. થઈ ગયો ઉદાહરણ 7. એ રીતે આ ઉદાહરણ કરી રહી હશે 8. આ થશે ઉદાહરણ 9. બરાબર તમે જોઈ શકો છો કે બદલાવ કેટલો થાય છે. અહીંયા કોઈ બદલાવ નહીં. અહીંયા જવાબ એક જ આવશે. એનો મતલબ એ થયો માઈનસ ચિહ્ન વચ્ચે અને જ્યારે ગુણોત્તર હોય ત્યારે જવાબ સરખા હોય છે. માઈનસ તો જે જવાબ આવતો હશે આગળ પાછળ કરો તો ભાઈ ગુણોત્તર જવાબ. આમાં ઉપર નીચે બદલાવ કરો તો ભાઈ જવાબ સરખો આવશે. જ્યારે આમાં જવાબમાં ફેરફાર થાય તમે જોઈશું. અહીંયા 2 cos સ્ક્વેર 25, અહીંયા 2 sin સ્ક્વેર 65. બરાબર છે. અહીંયા cos raised to 4 આપણે એ ભણી ગયેલા છે ઘાતાંકમાં. ગુણાકારમાં આધાર સરખાવો ઘાતાંકોનો સરવાળો થાય છે. ખ્યાલ આવી ગયો? એટલે બધા પ્રકારની વાત તમારી પાસે. આવી રીતે કોઈ પણ દાખલો હોય બરાબર છે. tan 26 છેદમાં cot 64 ગમે તે આટલો તમે જોયેલા તમને ખબર પડી જાય. tan 26 છેદમાં cot 64 જોઈ લો. tan 26 છેદમાં cot 64 તમારે કામ કરવાનું આ બંનેનો સરવાળો 90 થાય છે જોઈ રહ્યા. 6 4 10 1 2 ને 3 ને 6 9 90 થઈ ગયું. હવે બંનેમાંથી કોઈ પણ એક બદલવાના આવી તમને જે અનુકૂળ લાગે બદલી નાખવાનું. અમારો નિયમ એવો નથી પણ શરત એક વિધેય છે રાખો અને તમે tan બદલવા કરો તો 90 માંથી 64 બાદ કરો તો જ ઉપર નીચેના ખૂણા સરખા થશે. બરાબર. હવે tan માંથી તમારે cot કરવાનો તો છેદમાં પણ cot 64 જોઈ લો. જો તમે આને બરાબર નીચે આવો તો પણ જવાબ એ જ આવશે. tan 26 છેદમાં cot 64 બરાબર બરાબર tan 26. હવે આપણે છેદને બદલવો હોય તો cot માં 90 માઈનસ ઉપરનો પણ બાદ કરવાનો. બરાબર બરાબર આપણને મળશે tan 26 છેદમાં cot તો પણ જવાબ કેટલો આવ્યો? બરાબર. બસ આ જ જોવાનું તમારે બીજું કઈ જોવાનું નથી. બાદબાકી માં કોમન જેમ કે tan 26 cot 64 તો બે જવાબ આવી શકે.
જો તમે tan ને બદલો તો 2 cot 64 અને જો તમે cot ને બદલો તો 2 tan 26 વર્ગ કેટલો પડશે તમારો વર્ગ કેટલો પડશે ખ્યાલ આવી ગયો હવે એવી રીતે બાદબાકીમાં પણ છે cos 48 sin 42 હવે આપણે જોવાનું ના cos 48 sin 42 આનો જવાબ 0 આવશે હવે તમે કોઈ પણ એક બદલી શકો છો માનો કે આપણે cos બદલવો છે 90 માંથી મારે 42 બાદ કરો જેને બદલવો છે એ જે વિધેયને બદલવો છે તો બીજા વિધેયનો ખૂણો બાદ કરો sin 42 એટલે કે sin 42 sin 42 જો તમે sin ને બદલો તો પણ જવાબ 0 આવશે હમણાં કે તમને કહ્યું કે બાદબાકીમાં વિધેય આગળ પાછળ પહેલો જેવો વિધેય પછી નંબર આવે તો પણ જવાબ 0 થશે અને ગુણોત્તરમાં ઉપર નીચે કોઈ પણ બદલો તો પણ જવાબ સરખો જ આવે છે કદાચ તમે વિધેય ઉપર નીચે બદલી નાખો અને પછી કોઈ પણ બદલો તો પણ જવાબ એક જ હશે આ બંને માટે સેમ થશે જ્યારે ગુણાકારમાં એનો જવાબ બદલાઈ જાય છે જો આ વસ્તુને તમે ગુણાકારમાં કરો તો sin સ્ક્વેર 42 એ મળે કે ગુણાકારમાં આધાર સરખાવે તો ઘાતાંકોનો સરવાળો થાય છે બરાબર છે આવા દાખલા હોય છે હવે જોઈએ બીજા કેટલા એવા છે કેટલાક દાખલા એવા છે બેટા કે તમારે સાબિત કરવાના પણ દાખલા છે સ્વાધ્યાયમાં આ સ્વાધ્યાયમાં જે મેં દાખલા હતા તમારી સામે ગણી દીધેલા છે હવે એમાં સાબિત કરવાના હોય છે કેવી રીતે હોય છે એ પણ જોઈએ આપણે તમને એ વસ્તુ ખાસ કરાવવી પડશે tan 45 tan 23 tan 42 tan 67 tan 48 છે સોરી tan 48 tan 42 બધા tan ના જ ગુણોત્તર હોય બધા જ tan ના જ ગુણોત્તર હોય છે બરાબર તે રીતે તમે cos નો પણ દાખલો ગણી શકો છો ચલો જો tan 48 એ દાખલો કોર્ટમાં પણ આવી શકો ધ્યાન આપજો સ્વાધ્યાય 8.3 દાખલા 2 નો પહેલો જ કરીએ છીએ આપણે tan 48 tan 23 tan 42 અને tan 67 બરાબર એક સાબિત કરો એમ કે છે હવે જ્યારે એવું કહે સાબિત કરો કે tan 48 અંશ tan 23 અંશ tan 42 બધું ગુણાકારમાં છે તેનો into tan 67 બરાબર 1 જ્યારે સાબિત કરો લેફ્ટ એન્ડ રાઈટ આપેલો હોય ત્યારે તમારે એ વખતે LHS કરી દાખલો ચાલુ કરવાનો છે એટલે તમારે ડાબી બાજુ પહેલા રકમ લખવી પડશે tan 23 tan 42 અને tan 67 હવે આમાં જે બેનો સરવાળો 90 થતો હોય એ બંને ગુણોત્તર જોડે કરી દેવાનો અને એનો કૌંસ જ કરી દેવાનો એટલે તમારે કોઈ માથાકૂટ રહેશે નહીં બરાબર છે એટલે તમે આની અંદર કરી શકો છો કયા બે જોડે કરી શકાય તો 48 અને 42 ભેગા કરો એટલે 90 થઈ જાય છે ચેક કરો into tan 42 આનો એક કૌંસ બનાવી દેવાના ખ્યાલ ગુણ્યા ફરીથી tan 23 into tan 67 તમારે એક જવાબ લાવવાનો છે બરાબર એટલે આપણે LHS લેફ્ટ હેન્ડ સાઈડ લખી ગોઠવી દેવાનું હવે આમાંથી આ રીતે ગમે તે બદલી નાખો કૌંસ એટલે કોઈ પણ એક બદલી શકો છો તો આપણે tan 48 ને બદલીએ તો tan 48 ને બદલવો હોય તો મારે 90 માંથી કયો ખૂણો બાદ કરવો પડે તો કે 42 જે બીજો હોય એને બાદ કરો અને અહીંયા tan 42 ને જેટલા બંનેમાંથી કોઈ પણ એક બદલો બંને બદલશો તો જવાબ આવશે નહીં બરાબર tan 42 ગુણ્યા tan 90 - 67 into tan 67 જે ખૂણો બાદ કરશો એ વિધેય બદલાઈ જશે tan 90 - 43 એટલે શું જશે cot 43 into cot tan 42 tan અને cot એકબીજાના શું છે વ્યસ્ત એટલે અહીંયા થશે cot 67 ગુણ્યા tan 67 આ પણ એકબીજાના શું છે વ્યસ્ત 1 ગુણ્યા 1 બરાબર 1 અહીંયા લખવાનું કારણ કે tan theta ગુણ્યા cot theta બરાબર 1 વ્યસ્ત એવો શબ્દ લખી દઈએ
અને અહીંયા 1 આ પછી લખી દેવાનું RHS. જો દાખલો કરે જેને આ વસ્તુમાં સમજ પડી જાય તો આમાં પણ થઈ શકે છે. બરાબર? એટલે આવી આવત છે. એટલે તમારી પાસે દાખલો આ રીતે થઈ જશે. બરાબર? હવે તમે એની જગ્યાએ કોટમાં દાખલો આપો તો પણ જવાબ આવી જશે. સાઈનમાં પૂરો તો પણ જવાબ આવી જશે. આ દાખલા તમે બધા જ ગુણોત્તરો ફેરવીને તમે કરી શકો છો. હવે tan 48 ને તમે કોટમાં ફેરવો તો બધા ગુણોત્તરો તો કોટમાં તમારે બે થઈ જશે તો પણ એકબીજાના વિરુદ્ધ. માનો કે sin માં બધા પેલા આવે sin cos થઈ જાય cos sin થઈ જાય. બરાબર? પણ એમાં એક કઈ થાય એમાં જવાબ અલગ આવશે. કારણ કે cos અને sin એકબીજાના વિરુદ્ધ નથી. sin અને cos એક છે. આ તો cot અને tan મિલે છે એટલે તમારે જ્યારે અમુક ગુણોત્તરો આપવા પડે sin ની સામે cos આપવો પડે. sin 48 sin 30 cos 43 cos 48 એ રીતે આપવું પડે. તો તમે sin 48 ને cos 42 ભેગા કરો ને ત્યારે તમને એનો ગુણાકાર 1 થશે. યસ. બરાબર છે? એટલે બધા sin માં આપો તો પણ તમારો જવાબ આવી જશે. sin નું cos થઈ જશે. બરાબર? બધા sin માં જ આપી દેવાનું અને બધા cos માં આપી દો. જોઈએ એવું કરી જોઈએ તો આપણે થાય છે કેમ. બરાબર છે? એવું એક ઉદાહરણ સ્વરૂપે આપણે દાખલો ગણીએ કે sin 48 sin 30 sin 42 sin 67 બરાબર એક આવે છે કેમ. તો જો તમારે એનો ખબર પડી જાય તો તમને બીજા દાખલાઓમાં આવી જશે. જો માનો કે આ જ દાખલામાં આ જે દાખલો આપણે લીધો છે એને ઉદાહરણ તરીકે આપણે આવી રીતે મૂકી દઈએ. બરાબર છે? બીજી રીત કરું છું. ઉદાહરણ આ દાખલાને મારે ઉદાહરણ મૂકવું છે અને અહીંયા હું માઈનસ સાઈન કરું છું. અહીંયા નહીં અહીંયા આગળ જો તમે માઈનસ સાઈન આપી દીધેલો હોય એટલે રકમ મારાથી ફરી લખવી પડશે. tan 48 into tan 42 minus tan 23 into tan 67 બરાબર 0 છે એમ સાબિત કરો. આવું તમને જ્યારે આપી દીધેલો હોય છે ત્યારે તમે LHS લખી દીધેલી છે. તમારે તો મારી ગઈ છે આ સમજેલો LHS. બરાબર છે? આ LHS થી તમારે 0 લાવવાનો છે. તો અહીંયા તમારા વચ્ચે કોઈ ચિહ્ન હશે. બસ આમાં દાખલો બનાવી દો. જ્યારે માઈનસ પ્લસ આપેલો હોય ને ત્યારે આ બંનેનો ગુણાકાર 48 42 નો જેવું થતું છે પણ ગુણાકાર હોય ત્યારે તમારે ખભા જવા પડશે. બરાબર? હવે આ દાખલા આપણે sin માં વાત કરતા હતા. જો થાય છે કેવી ચેક કરી લેવું છે. બરાબર? એટલે આપણે રકમ બદલી નાખી એટલે વિધેય બદલી. બરાબર? ઉદાહરણ sin 48 sin 30 sin 67 sin 45 બરાબર 1 છે એમ સાબિત કરો. બરાબર 1 છે એમ સાબિત કરો. તો આપણે હવે લખીએ LHS રકમને ગોઠવી દઈએ. sin 48 sin 45 ગુણ્યા sin 23 ગુણ્યા sin 67 બરાબર sin 90 minus 42 48 42 90 into sin 42 આ પાસ કરો ગુણ્યા sin 90 minus 67 ગુણ્યા sin 67 બરાબર બરાબર sin નો વ્યાસ શું થશે બરાબર એટલે sin ની જગ્યાએ તમે cos લખો cot લખો ગમે તે લખશો sec લખશો તો પણ તમારો જવાબ એક જ આવશે.
માઇનસ હોય તો જવાબ 0. જ્યારે પ્લસ કે માઇનસ આપી દીધેલા હોય ત્યારે પહેલા બે વિધેયોના ખૂણાનો સરવાળો 90 થતો જ હોય છે. અને જ્યારે ગુણાકારમાં હોય ત્યારે બધા જ વિધેયો આડે આડે હશે. એમાં તમારે બધાને કૌંસમાં ગોઠવી દેવાનું કે કયા બે વિધેયોનો ગુણાકાર ખૂણાનો સરવાળો 90 થાય છે જોડે કરે. અને સરવાળા બાદબાકીમાં ફિક્સ જ હોય છે કે જે પણ બે વિધેય પહેલા આવતા હશે આપેલા છે પ્લસની આગળ કે માઇનસ આગળ, તો એ બંને વિધેયના ગુણાકાર ખૂણાઓનો સરવાળો 90 થતો જ હોય છે. તો આજે જેટલું પણ કરાયું છે એટલું તમારે 2 વાર કરવાનું છે, બરાબર છે. આજે જે પણ રીત ચાલે કોટી કોણના ગુણોત્તરો મેળવવાની અને જે પણ ઉદાહરણ કરાયું છે 2 વાર, એટલે બીજું હોમવર્ક આવશે 8.3માં 3ના પહેલું ઉદાહરણ તમારે થઈ ગયેલું છે અને પહેલો અને બીજો દાખલો તમારે કરવાનો. કયો દાખલો કરવાનો છે? દાખલા નંબર 1, દાખલા નંબર 2 તમારે કરવાના છે. ઓકે.